હા, નેહા ભાભી ક્યાં રહી ગયા? કહ્યું હતું કે મારે જરૂરી કામ છે, તોય ટાઈમે ના આવે. લે, આવો. ખુલ્લો જ મૂકીને બેઠી જ. હા, હવે મેં તમને કહ્યું હતું ને, એટલે તમારી રાહ જ હતી. બરાબર, એટલે મારા માટે જ દરવાજો ખુલ્લો રાખ્યો હતો એમ ને? ક્યાં રહી ગયા હતા? ક્યારનો તમને ફોન કર્યો હતો. શું કરું, આ ઘરના કામ પતે ત્યારે ને, મારે કેટલા કામ હોય એ પણ એકલા હાથે. મારે છે ને તમારું ખાસ કામ છે, તમારી ખાસ જરૂર છે મને. મારી જરૂર વળી તને શી પડી? તમારે છે ને મારા માટે એક ભારી ભરખમ કામ કરવાનું છે. ભારી ભરખમ એટલે એવું તો વળી શું કામ છે કે તું ભારી ભરખમ કે? જોજો હો બેન, હું પાછી હાર્ટ પેશન્ટ છું એમ તો. ના ના, એવું કાંઈ નહીં થાય. આ કહેવાય છે ને કે સિંહના મોઢામાં તમારે હાથ નાખવાનો છે. સિંહના મોઢામાં મારે હાથ નાખવાનો છે? કયો સિંહ? મારા ગઢા સાસુ. ઓ માં, એ સિંહણ છે? બસ તો એના મોઢામાં હાથ નથી નાખવાનો, પણ એને જઈને તમારે વાત કરવાની છે. શું વાત? હા, જો તમને તો ખબર છે ને કે હું ભણેલી ગણેલી છું, કોલેજ ડિગ્રી બધું લીધેલું છે. હા, એ તો ખબર જ છે, પણ હા. છે શું? હા, તો મેં જોબ માટે અપ્લાય કર્યું હતું સરસ. અને મને જોબ લાગી ગઈ છે. શું વાત કરે? ચાલ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ આ છે ને 2 દિવસ પછી કહેજો. એમાં એવું છે કે એક મિનિટ, કહેજો એટલે ગામમાં કહેવાનું જ મારે? ના ના, તો વાત એમ છે કે જોબ મળી ગઈ છે ને, જોબ છે ને એ મેનેજરની છે. મેનેજરની પોસ્ટ ઉપર મને જોબ મળી છે, એટલે તમે સમજી શકો છો ને કે કેટલું રિસ્પોન્સિબિલિટી વાળું કામ છે મારું. બધું સમજો છો, પણ કહેવા શું માંગે છે કે ને? તો કહેવાનું એમ છે કે મારા સાસુ છે ને મને ના પાડે છે કે જોબ પર નથી જવાનું. હા, તો એમાં હું શું કરું? તો તમારે છે ને મારા સાસુને સમજાવવાના છે. તારા સાસુને મારે સમજાવવાના છે? ઓ ના બાપા ના હો, તું શું વાત કરે છે યાર? એ સિંહણના મોંમાં હાથ કોણ નાખવા જાય? અને ભાભી જો, મને છે ને બહુ આશા છે તમારા ઉપર કે તમે એક જ સમજાવી શકો એમ છો. અરે મારા સાસુ સિંહ છે તો તમે ક્યાં ઓછા છો? એમની આગળ અમારું કંઈ ના ચાલે. આખા ગામમાં ઝઘડા કરે છે અને તને ક્યાં નથી ખબર? આ અમારી સાથે ઝઘડીને બેઠા છે. એટલે મારી સાથે તો ઓછું, પણ આ અશોક જોડે કેટલી વખત ઝઘડો કર્યો, અને બાપા એમને પહોંચી વળવા એટલે ભગવાન તોબા. મને ખબર છે કે આખી સોસાયટીમાં છે ને તમે જ બાકી રહ્યા છો. ગણીને 2-3 જણા એવા છે જેની સાથે મારા સાસુનો ઝઘડો નથી થયો. આ લગ્ન કરીને આવીને ત્યારે મને ખબર પડી ગઈ. આજુબાજુમાં બધી જગ્યાએથી વાત મળી ગઈ છે મને. એટલે એમ તારા સાસુ સારા છે, માને મારું, પણ બીક લાગે એમની આગળ જતા. આ કોઈકની જેવી વાતમાં ઝઘડો કરી નાખ્યો તો મારે શું કરવું યાર? જુઓ ભાભી, મારા ભવિષ્યનો સવાલ છે. તમે મને મદદ નહીં કરો તો કોણ કરશે? મેં તો કેટલી ઉમ્મીદ રાખી હતી તમારી પાસેથી. જો આ તો ઇમોશનલ બ્લેકમેલ કહેવાય ને. છતાં પણ હું એક વખત અશોક સાથે વાત કરીશ, એને પૂછીશ, પછી હું આગળ જે બી થાય બને ત્યાં સુધી કોશિશ કરીશ. બસ. હવે અશોકભાઈ થોડી ના પાડવાના છે. હવે વાત કરી નાખો તમે. તું યાર કેવી વાત કર? તું દોસ્ત છે કે દુશ્મન છે મારી? કંઈ વાંધો નહીં, હું મારા જોબના સપના ભૂલી જઈશ. જો તું આવું ના કરીશ. અને આ તો એવું લાગે તો આ પડોશી છે ને, તો એનો તું તો બદલો વાળે છે યાર. પણ કહ્યું ને હું કહીશ. ચાલ ને, વાત ધીમે રહીને કરીશ. માની જાય તો ઠીક. જો અત્યારે છે ને મેં ચેક કર્યું છે, મારા સાસુ થોડા સારા મૂડમાં છે, તો તમે જાઓ અને વાત કરી લો. પછી કોને ખબર, ગુસ્સામાં આવી ગયા અને તમે ત્યારે વાત કરશો તો તમારા ઉપર ભડકી શકે ને. હેજ તો કહું છું કે ભડક્યાત મારે ક્યાં ભાગવું યાર? કંઈ નહીં, તો મેદાન તો ખુલ્લું જ છે, ભાગી જજો. બરાબર છે, સરસ. હવે તું મેદાનમાં ભગાડ, મને રેસનો ઘોડો બનાવી. તો અંદર છે મારા સાસુ. હા તો જાઓ ને, તબડીક કરતી હું. સારું, જો ઓલ ધ બેસ્ટ. જાઉં ખરેખર? એટલે વાત કરવાની છે કે એક વખત અશોકને કહી દેવા દે તો? નેહા, હા બા. હું આવવાનું થયું અને એ આટલા બધા દાડે? એમાં એવું છે ને બા કે હું તો કેટલા દિવસથી વિચારતી જ હતી કે તમને જઈને મળી આવું, પણ આજે બસ આવી હું. મને એમ થયું કે લાવ ને, મળતી રહેવાયું નહીં તમને મળ્યા વગર. હા, તો આવી છે ને તો આજે જમીને જ જવાનું છે હો. આજે તારી ભાવતી રસોઈ કરી છે મેં. શું બનાવ્યું છે બા?
દાળ ઢોકળી. દાળ ઢોકળી તને બહુ બહુ ભાવે સરસ. ને? મને તો બહુ જ ભાવે, પણ નેક્સ્ટ ટાઈમ જમીશ. કેમ આજે કઈ અપાસ છે તારે? ના ના એવું નથી. આવી તો છું, જમવાનું કહીશ કે નહીં રાંધશે. શું શું બોલે છે, કાંઈ યાદ આવે છે? ના ના બા, અરે એમ કહેતી હતી કે હું થોડીક તમારી સાથે વાત કરી શકું, વાંધો નહીં ને એમ. મને ખબર છે બા, તમારો સ્વભાવ છે ને એમ, ભલે આખા આ ફળિયાના કે આ સોસાયટીના લોકો એમ કહેતા હોય કે બાનો સ્વભાવ ગુસ્સાવાળો છે, બોલે, પણ મને ખબર છે કે બા છે ને ઉપરથી ભલે આમ કડક છે પણ અંદરથી છે ને એકદમ સોફ્ટ છે, મીન્સ કે નરમ છો, મને ખબર છે. એને શું કહેવાય ખબર? હા નાળિયેર. હા, એટલે મને ખબર છે. સિંહણ છો, સિંહણ બા તમે. હા, હા. પણ રહેવું જ પડે. રહેવું જ પડે બા. આજકાલ જમાનો જ એવો છે કે સિંહણ થઈને જ રહેવું પડે. સાચી વાત, નહીં તો કોઈ જીવાય ના દે. પણ હું એમ કહું, આજે તો આવું બધું આવી બીક લાગે એવી વાતો કેમ કરે? શું થયું? ના ના, આ તો વાત કરું છું બા. આ તો આ બધા લોકો નથી કહેતા ઝઘડા કરે, કરવા જ પડે બા. હું તો એમ કહું, હું એમ કહેતી હતી બા કે ક્યાં છે એ આપણા શું નામ છે? દામિની. હા, હું તો ભૂલી જાઉં છું, ભૂલક્કડ છું બા. ક્યાં છે? હું આજકાલની વહુઓને ક્યાં ઘરમાં રહેવું ગમે જ છે. ના પાડી કે આપણા ઘરમાં આપણા ઘરની વહુઓ, આપણા કુટુંબની વહુઓ કોઈ દી નોકરી ન કરે ને ઘરની બહાર ન જાય, તોય મારી ઉપરવટ જઈને નોકરી કરવા ગઈ છે. એટલો ગુસ્સો આવે છે ને, પણ શું કરું? ના બા, ગુસ્સો નહીં કરવાનો. હું શું કહું તમને, સારું કહેવાય. હું તો કહું છું આ નોકરી કરે. જોઉં ને આ અમારા જેવા ઘરમાં બેસીને ઘરના ટાઈલા જ કરવાના ને, આ કોઈ દી ઘરની, એટલે એવું નહીં બા, હું તમારી એમાં નથી જતી. હું કહું છું કે આજે ભણેલી ગણેલી છોકરી આવી જ તમારા ઘરમાં, અને બીજું બધી રીતે હોશિયાર છે, અને આ તો મોડર્ન જમાનો છે બા. તો નોકરી કરે છે, 5 પૈસા કમાઈને ઘરમાં લાવે છે, એના પગ પર ઊભી રહી છે, તો શું ખોટું છે બા? કહું તને શું ખોટું છે? મને ખબર છે કે તું છે ને મને શિખામણ દેવા આવી છે, પણ મારી વાત સાંભળ. આ તો ઠીક છે, તમે બધા કહો છો કે ભણેલી ગણેલી છે ને નોકરી કરવા દો, પણ હું એમ કહું, આ ગામવાળા, કુટુંબવાળા, સમાજવાળા હું કે હું એનો દીકરામાં જોર નહીં હોય કમાવાનું, કે ઘરની બાયડીઓને કમાવા માટે મોકલે છે? ગામનું શું કામ વિચારું બા આપણે? મેં શું કહ્યું હમણાં? તમે સિંહણ છો, સિંહણ. અરે તમારી સામે કોઈ બોલવાનું પેલી હિંમત કરે? તમે ખાલી એક વખત એમ કહો ને કે ભલે નોકરી કરવા દો. હું તો કહું છું, અરે કોઈ બોલે નહીં, તમારી સામે કોઈની હિંમત નથી બોલવાની, અને ગામની ચિંતા બિલકુલ નહીં કરાય બા. હું એમ ચિંતા નથી કરતી, પણ મારી વાત સાંભળ. દામિની નોકરીએ તો લાગી, હા, પછી હું કઈ ખબર બા, મારાથી આ રસોઈ ને ઘરકામ ને નોકરી ને બધું નથી થતું, એટલે આ બધું તમે સંભાળી લો ને, હું છે ને નોકરીએ જાઉં. મેં કીધું એવું કોણે કીધું કે ઘરની બૈરાઓ કામ ન કરે, અને કામે કરે ને નોકરીએ કરે તો બેવ વાંચવવું એ પડે. તો શું કહે છે ખબર? એક કામ કરીએ બા, નોકરાણી રાખી દઈએ. મેં કીધું લે, આ નવી વાત. તારે નોકરી કરવી છે, બહાર કમાવા જવું છે, અને ઘરના કામ માટે તારે નોકરાણી રાખવી છે, એને પગાર આપો છે, તો આમાં તું કમાઈને હું ઘરમાં દઈશ મને? ના, પણ વાત તો સાચી જ છે ને બા. માનો જો બહારનું કામ કરે તો ઘરનું કઈ રીતે બિચારી મેનેજ કરે? અને હું તો કહું છું કે આજે વહુઓ કમાતી હોય ને બા, એ તો બહુ સારું. આ તો પેલું શું કહેવાય, લેવલવાળી વાત કહેવાય. હું તો એમ કહું, કમાતી હોય, ભણેલી ગણેલી હોય તો એને નોકરી કરવા જ દેવાય, અને કામવાળી રાખી આપે છે. તમારે ક્યાં કામ કરવાનું છે? હું તો કહું ભલે ને રાખતી કામવાળી. તને કામવાળીઓની ખબર નથી? આ આપણે જરા કામ આઘા પાછા હોઈએ કાં મારા જેવીને તો ઊંઘ આવી જાય, તો એને અંદરથી હું લઈ જાય. ભર્યું ઘર છે, હું લઈ જાય ખબર ન પડે. અને મારી વાત સાંભળ, આ તો હું જીવું છું. માન કે હું ન હોઉં, એ 2 જણા હોય અને 2 જણા નોકરી કરે, તો પછી ઘરના કામ કોણ કરે? કરીને જવું પડે ને જખ મારીને. આ તો આવું છે એટલે બધી આવું પડતા ગળથી ના કરવા છે. અમે તો સમજાઈને થાકે, આ તો હારું ઉલટું છોટે છે. તું બડબડ હું કરે છે? ના બા, હું એમ કહું છું કે ભલે ને કરતા, હું અરે થોડું ઘણું તમારે કરી લેવાનું, થોડું ઘણું એ કરીને જશે. પણ તમે, હું કહું, તમે માનો બા, હું કહું છું તમને, તમે મને ખબર છે તમે કરવા જ દેશો. કરવા દેશો એમ નહીં, મને ખબર. તમે બધા તું આવે, ઓલી રીચા આપણી જૂની પાડોશણ, એ આવીને મને સમજાવી ગઈ, બહુ નોકરી કરે તો હું વાંધો છે, નોકરી કરે હું વાંધો છે. અરે મારા ઘરનું મારે જોવાનું છે, અને તમને લોકોને શું લાગે છે હવે મારી ઉંમર છે? હા, દેખાવ છું ખડે ધડે, પણ હવે છે ને અંદરથી બધું ખખડી ગયું હોય. મારાથી જાજુ કામ થાય નહીં, આખી જિંદગી વૈતરા કર્યા છે. સારું, એટલે તમે નહીં જ માનો ને બા? નો જ માનું ને. અને સાંભળ, આજે આવી તો મને ગમ્યું. તું ખાવાય નહીં બેસે ને તોય મને હાલ છે. દાળ ઢોકળી કરી છે, હજી કહી દઉં છું, પણ મારા ઘરનો વહીવટ તારે નહીં કરવાનો. બસ ને બા.
ચાલો ત્યારે વાંધો નહીં ભલે. આ તો તમારું સારું થાય એટલે આવી હતી. દાળ ઢોકળી ખાઈને જવાનું છે. ના પછી આવીશ બા હું. બા જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હા જાઓ. હા. વિચારું છું કે આજે વિમલા માસીને ત્યાં જઈ આવું. કેમ કે કેટલાય દિવસથી કહેતા હતા કે એમની તબિયત નથી સારી, જોઈ આવું. આજે આમ પણ ઘરના કામ તો પતી જ ગયા છે, તો પછી એમના ઘરે જ આંટો મારતી આવું ને. એના પપ્પાને તો ટાઈમ પણ નથી મળતો મારી સાથે આવવાનો. રીચાબેન. હા, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આશ માં થાકી ગઈ હું. થાકી ગયા? પણ હવે ઉંમર થઈ, આ ચાલવાનું ઓછું કરો અને છે ને હવે આરામ કરવાના દિવસો છે. પણ તમારે આરામ ક્યાં કરવો છે? બસ તમારે અહીંથી આવીને અહીંથી ત્યાં ચાલતા ચાલતા દોડવું છે. આજે હું તમને ખાસ મળવા આવી છું. એ રામ. શું કામ? મને તમે કાયમ ખાસ જ તો મળવા આવો છો ને. આજે કઈ ખાસ વાત છે? બોલો. વધારે ખાસ વાત છે. હું તને એમ કહું છું કે તું મારા ઘરે આવ. કેમ? મહેમાન થઈને. તમે ગાંડા થઈ ગયા છો? મહેમાન થઈને આવું? હા. અરે જ્યારે આવતી હોઉં ત્યારે તમારે ત્યાં આવું જ છું ને. એ બાજુ જો નીકળવાનું થાય ને એટલે તરત આવું છું. પણ આજે નહીં અવાય. આજે મારે મારા વિમળા માસીને ત્યાં જવું છે અને છે ને એમની તબિયત પણ મારે જોવી છે એટલા માટે. પણ મને તમારા ઘરે મહેમાન તરીકે બોલાવવાની વાત મને સમજ ન પડી. હા, જો તમારા આ વિમળા માસી માંદા પડ્યા છે ને તો આજે તમારા જવાથી તરત સાજા નહીં થઈ જાય એની ખબર કાઢવા કાલે જજો. ઓહ. પણ મારા ઘરે આજે આવો. ભારતીબેન સમજો, જરા સમજો. તમને ખબર છે હા વિમળા માસી બીમાર પડ્યા ને એને 15-20 દિવસ થયા છે. હોસ્પિટલમાં હતા ને ત્યારે નથી જઈ શકી, કારણ કે તમને ખબર છે તમારા ભાઈ એ આ શહેરથી બહાર ગયા હતા કંપનીના કામથી. એટલે એકલું ઘર મૂકીને તો જવાય નહીં. તમારા ભાઈને કીધું તો એમની પાસે સમય નથી. તો હવે કરવું શું મારે? એટલે વિચારું છું કે આજે છે ને વહેલી ફ્રી થઈ ગઈ છું ને તો એમની ખબર પૂછી આવું. ના, એની ખબર પૂછવા પછી જજો. કેવી વાત કરો છો? બીમાર માણસથી ખબર નહીં પૂછવાની? સાંભળો તો ખરા. પણ બોલો. મારી બહુ નોકરીએ જાય છે ને, હા, મારી ઉપરવટ થઈને જાય છે. ના પાડીને તો પણ. અને પછી બહુ કીધું ને મેં તો એણે મને એમ કીધું કે મમ્મી તમે ચિંતા નહીં કરો, કોઈક મહેમાન આવશે ને ત્યારે હું રજા રાખી લઈશ, એટલે તમારે ઘરના કામે ન કરવા પડે ને હું એને સાચવી લઈશ. એટલે છે ને મારે આજે એની પરીક્ષા લેવી છે. તમે મારા ઘરે આજે મહેમાન થઈને આવો અને મારે એને એમ કહેવું છે કે આજે તું રજા રાખ, આજે મહેમાન આવવાના છે. એટલે જોઉં છું કે એ રજા રાખે જ કે નથી રાખતી. આ કેવી વાત થઈ? મહેમાન આવશે તો બિચારી આપોઆપ રજા પાડશે. આવી તો કોઈ પરીક્ષા લેતું હશે ને. સારું કહેવાય ને, એને નોકરી મળી ગઈ, નોકરીએ લાગી ગઈ ને આવી પરીક્ષા કરવા માટે તમે મને મહેમાન તરીકે બોલાવવા આવ્યા છો? અરે શરમ કરો જરા. નોકરી 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 મંડાણા છો બધા આ તમે અને ઓલી નેહા. બધાય મને એ સલાહ અપાવો છે કે નોકરી કરવા દો, તમારી વહુને નોકરી કરવા દો. અરે નથી કરવા દેવી મારે નોકરી. લોકો શું કહે, સમાજ શું કહે? એના છોકરાના બાવડામાં જોર નહીં હોય કે બાઈની કમાણી ખાય? જુઓ, આ બોલવાથી જ તમને ખાંસી ચડે છે. હા, તમારી તબિયત સારી નથી પણ નહીં, તમારે એ બધું નથી વિચારવું. લોકો શું વિચારશે એ વિચારવું છે. અરે લોકો ગયા બાજુ પર લોકો ઘર ચલાવવા આવે છે, સમાજ તમારું ઘર ચલાવવા આવે છે. ભૂખ્યા મરો છો તો કેવા આવે છે કે લઈ લો આ તમારા ઘરમાં રૂપિયા અને રાશન આપી જઈએ. સાચી વાત કહું ને તો સમાજને બે મોઢા છે. એ એક મોઢે કોઈ દિવસ વાત નહીં કરે. કમાશે તો કહેશે કે વાહ વાહ કેટલું કમાય છે, અને નહીં કમાય તો કહેશે કે આ તો ગરીબ માણસ છે, આની પાસે તો કંઈ છે જ નહીં, અક્કલ જ નથી. અને વહુ કમાય છે ને એમાં કંઈ તમે નાના નથી થઈ જવાના કે કંઈક નાના દેખાવાની પણ નથી. તમારો દીકરો કમાય છે એ બધાને ખબર જ છે ને, ત્યારે જ ઘરમાં વહુ આવીને. રીચાબેન, મારા ઘરમાં કંઈ કમી હોય અને વહુ નોકરી કરે તો માન્યું કે જરૂર છે ને કરે. અરે ભગવાને દીધું બધું છે મારા ઘરે, તો પછી એને બાર વૈતરા કરવાની જરૂર શું છે? ઘરના કામ થતા નથી ને બાર વૈતરા કરવા જવું છે. ભવિષ્ય જોયું છે તમે? તમને ખબર છે, મને ખબર છે, તમારી વહુને ખબર છે. આજમાં જીવો ને, વર્તમાનમાં જીવ્યા ને એ જીવ્યું કહેવાય. ભૂતકાળને વાગોડવાથી કે ભવિષ્યની ચિંતા કરવાથી માણસ જીવતું નથી, પણ એને
ભવિષ્યનો વિચાર જરૂર કરવો પડે કે કાલ ઉઠીને એના હાથ પગ નહીં ચાલે તો એને હાથ ન લંબાવવા પડે. એવી દરેક માણસ પોતાના જીવનમાં છે ને ઈચ્છા રાખતો જ હોય. અને તમારી વહુ જે કરી રહી છે ને એ બરાબર જ કરી રહી છે. નોકરી કરીને કંઈ ખોટું નથી કરી રહી. ને તમને કોણે આવીને કીધું? 4 વ્યક્તિ આવ્યા એવા કહેવાવાળા કે તમારી વહુ તો નોકરી કરે છે, નોકરી કરે છે. અરે ગર્વ કરતા હશે, ગર્વ એના કરતા તો. ગર્વ શું કરતા હોય? મને મારા સમાજની ને મારા કુટુંબની ન ખબર હોય કે બધા કેવા છે એમ? તરત કહેશે કે લ્યો આ ભારતીબેનના ઘરે ભગવાને આટલું બધું દીધું તો એની વહુને નોકરી કરાવે. કોઈને એ થોડી ખબર હોય કે મારી ઉપરવટ જઈને નોકરી કરે છે. હે ભગવાન, તમને સમજાવવાને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ સાંભળો, આજે મારા વિમળા માસીની તબિયત જોવા જવું જરૂરી છે, એટલે હું તમારા ઘરે મહેમાન બનીને નહીં આવી શકું. માફ કરજો. હા તો કાંઈ નહીં. જો તમારે મારી સાથે સંબંધ રાખવો હોય ને તો મહેમાન બનીને આવજો, નહીં તો પછી આજથી તમારા ને મારા બધાય સંબંધ પૂરા. આ કેવી વાત કરો છો? ઓ ભારતીબેન, શું થયું? થાક લાગ્યો છે? હા, આ જોબ ચાલુ કરી દીધી છે ને તો આ ઘરમાં અને જોબમાં બંને જગ્યાએ બેલેન્સ કરતા શીખું છું. કેમ ઘરમાં ને જોબમાં? એટલે ઘરમાંય તું જ કરે છે? હા, હવે થોડું ઘણું કરવું તો પડશે ને. હા, એ વાત સાચી. જોબ કરે આ તાર સાસુ તે દિવસ આવીને ત્યારે જ કહેતા હતા કે મારે શું, મારે ઘરનું કામ કરવાનું, કામવાળી રખાવાની વાત કરી એમ કહેતા હતા. તો મેં તાર સાસુને આમ તો ઘણા તે કીધું ને પછી હું ગઈને સમજાવ્યા ઘણા એમ તો મેં કદાચ એટલે જ તને નોકરીએ મીન્સ કે જવા દે છે ને હવે તો? ના ના, હવે તમે ગયા ને પછી તો કંઈ માન્ય નહોતા. મારે તો પછી મારા ભાઈને બોલાવવા પડ્યા હતા. એમણે ફોન કરીને બોલાવ્યા અને બધી જ વાત કરી દીધી કે પહેલાં હા પાડીને પછી હવે જોબ કરવાની ના પાડે છે. એટલે મારા ભાઈએ એમને કહી દીધું કે તમે જોબ પર જવા દેશો ને તો જ હું એને અહીંયા રાખીશ, નહીં તો પાછી લઈ જઈશ. એટલે માની ગયા. હાય સારું છે, નહીં તો એ તો એમ કહી દેવા છે બાતો કે લઈ જા તારી બેનને. પણ સારું કહેવાય હા તો પાડી. નાના કરતાં ખબર છે તારી વાત કરવા ગઈ ને એમાં તો મારો ઉધડો લેતા લેતા બચી ગયા છે. દાળ ઢોકળી ખાઈને જા. દાળ ઢોકળી ખબર નહીં, દાળ ઢોકળી તો નહીં પણ મેથી પાક દેતે મને એવું લાગ્યું ઘડીક તો. કારણ કે વાત તો એમ સરખી રીતે કરી પણ છેલ્લે એવું લાગ્યું કે હવે ઉધડો લઈ લેશે મારો મસ્ત. હું તો ત્યાંથી પતલી ગલી પકડીને નીકળી ગઈ. સાચું કહું? એ મારા સાસુની છે ને રાજનીતિ હોય બધી. આ પહેલાં છે ને તમારી સાથે પ્રેમથી મીઠી વાત કરશે, તમારી પાસેથી બધી ડિટેલ લઈ લેશે, જાણી લેશે અને પછી તમારો મેથી પાક બનાવી નાખે. હા ખબર છે મને. એટલે જ તો, એટલે જ આવી. પણ સારું, એક વસ્તુ સાચી કહું ને કે તને જોબની હા પાડીને બસ એ સૌથી મોટી વાત છે યાર. હા, હવે પરાણે હા તો પાડી છે, જોઈએ. અને હા ના પાડત ને તો પણ હું તો જવાની જ હતી. મેં તો પહેલેથી નક્કી જ કર્યું હતું. અરે એટલું ભણી છું, એટલા પૈસા બગાડ્યા છે ફાલતુમાં ઘરે બેસવા માટે. કંઈક તો કામ આવવું જોઈએ ને એનું. એટલીસ્ટ હું એમાં આગળ વધું કે ન વધું, પણ જે પૈસા નાખ્યા છે એટલા તો રિકવર થાય. હા એ વાત તો સાચી, પણ તો એ પછી થોડુંક આપણે ઘરમાં યાર થોડું મેનેજ કરવાનું બા જોડે તારે જવા દે છે ને હા પાડીને એ સૌથી મોટી વાત છે. નહીં તો બાને હા પડાવી ઓ બાપા નેવા આવી જાય. હજુ એમને હા તો પાડી છે પણ મને પૂરેપૂરો શક છે કે એમની હા પાડવા પાછળ પણ છે ને એમનું કંઈક ષડયંત્ર હશે, રાજનીતિ રમતા હશે કંઈક. બા હા, હું સારી રીતે ઓળખું છું એમને. એ વાત એ આજી તારી નક્કી નહીં. એમે મીઠું મીઠું બોલતા આવડે છે એમને સરસ, પણ પાછળથી આવી રીતે કંઈક કરતા હોય તો એકચ્યુઅલી અમે ત્યાં રહીએ નહીં ને પા તો સોસાયટીમાં રહીએ તો એમના સ્વભાવની ને એમના બધા વર્તનની તો અમને ખબર જ છે, પણ તારથી વધારે કોને ખબર હોય બકા? ના, બધાને જ ખબર છે એમની. આખી સોસાયટી એમને ઓળખી ગઈ છે, કારણ કે કોઈ ઘર તો બાકી નથી રાખ્યા બાંધવા માટે. આ બધા ઘરેથી બસ મારા સાસુ વિશે એક જ વાત નીકળે કે તોબા તોબા તોબા. એમને વતાવે અને એના કરતાં તો ન વતાવે વધારે સારું. એ વાત એ સાચી છે. હું તો તે કીધું ને એટલે વાત કરવા ગઈ, બાકી મારી હિંમત એમ ના ચાલે. હા બાને નોર્મલી વાતચીત કરું, બોલાવું ખરી બા સાથે એમ બોલું, પણ આજે ગઈ ને કેમ વાત કરી છે મારું મન જાણ્યું. મને તો એવું લાગ્યું કે આમાં મારા પાટિયા બેસી જશે. એવું જ કંઈક થવાનું હતું. આ તો સારું છે કે તમારા ઉપર આરોપો ન નાખ્યા કે આ તમે જ મારી વહુને ચડાવી છે ને તમારા જ લીધે આ બધું થયું છે. એમને મગજમાં નહીં આવ્યું હોય, હાય બાકી તો એ બોલે એવા જ છે એવું બધું. ઓય માં, એટલે મારી પર તો ગમે તેમ આરોપો નાખીને મને તો બરાબરની લઈ રાખતે ને. હા,
હવે થોડા દિવસ છે ને એમની સામે નહીં આવતા, નહીં તો વારો પડી જશે. જો દામિની, આ વસ્તુ તે એમ જોવા છે ને તો બહુ ખોટું કર્યું. તને ખબર છે કે તાર સાસુ આવા છે તોય તે મને ત્યાં મોકલ્યો મસ્ત મીઠી મીઠી મારીને. તો તમારે મારું એટલું કામ નહોતું કરવું? હું તો આખી જિંદગી એમની સાથે વિતાવવાની છું. કર્યું જ ને તારું કામ, બીજું શું. સારું કંઈ નહીં, બસ એ વાતની ખુશી થઈ કે તારું કામ થઈ ગયું ને બસ, બીજું શું હોય. મને તો એમ થાય છે કે અમારા સાસુ સાથે એટલે કે બિચારા એ તો ધામમાં જતા રહ્યા છે, આમનું સાંભળી સાંભળીને જ જતા રહ્યા છે. હા, એ વાત તો સાચી હો તારી. હું તો તારી વાત સાથે સહેમત છું આમાં. પણ કંઈ નહીં, હવે ચા આવી છું, ચા બા પીવડાવજે પાછી કે એમાંય તારા બા. ના ના, પાક્કું. હા ને, સરસ મજાની રગડા જેવી ચા બનાવજે, આદુ વાદુ નાખીને. અલી ઘરે પીને નથી આવીને એટલે. અરે પીને ક્યાં નથી આવી, હું મારા જ ઘરમાં છું, હું ભૂલી જાઉં છું. બોલ, આ કાયમ છે ને તાર બાએ મારું મગજ ફેરવી નાખ્યું છે. થાય થાય તો હવે તમે ચા બનાવી આવો. હા, એ વાત એ સાચી. ક્યાં રહેવા દો, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હજુ એકવાર બાને મળવાનું છે, પછી ઓફિસે જઈશ. હા ને? હા ભલે, ચાલ તો આવજે અને આવતી રહેજે પાછી. આ જો ને તાર બાએ મારું મગજ ફેરવું, મને એ નથી ખબર કે હું મારા ઘરમાં છું કે તારા ઘરમાં છું. બોલ. સારું, ચાલ. ભગવાન તો બા. સારું, અને સાંભળ, હા. પછી તારા સાસુરા સાથે તારા બા સાથે થોડું કોઓપરેટ કરીને રહેજે. હા ને, વાંધો નહીં ને એવું લાગે ને પોલિટિક્સ રમે તો તું એ થોડી ઘણી રમી નાખજે, હું તો એમ કહું છું.